વરસાદની આગાહી। આજે સૌરાષ્ટ્ર કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે। સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। મંગળવારે 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે। હવે આગળ વાત મુંબઈમાં મુશળધાર વરસાદની। ધોધમાર વરસાદે મુંબઈની હાલત બગાડી નાખી છે। મુંબઈમાં બારે મેઘ ખાંગા થયા હોય એમ 12 ઇંચ વરસાદ ખાબક્યો। મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। મુંબઈમાં 12 ઇંચ વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર પહોંચી। મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓમાં પાણી ભરાયા। દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે। વિદ્યાવિહાર, ડોંબિવલી, બોરીવલીમાં પણ પાણી ભરાયેલા હતા। અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે। તો 3 અલગ અલગ તસવીરો જુઓ। અહીં મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન સેવા જે પ્રભાવિત થતા જ મુંબઈ ગરાવની સમસ્યાઓ વધી ગઈ છે। ટ્રેન વ્યવહારને પહેલેથી જ અસર પહોંચી જ છે, સાથે સાથે વાહન વ્યવહારને પણ અસર એટલા માટે કારણ કે આખા પૈડા વાહનોના તે પાણીમાં ડૂબી જાય એવી સ્થિતિ જોવા મળી રહી છે। વરસાદ આજે પણ ખૂબ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી, અને એ વચ્ચે મુંબઈવાસીઓ અત્યારે ચિંતામાં ગરકાવ એટલા માટે થયા છે કારણ કે પાણી ઓસરી નથી રહ્યા। ઘણા એવા વાહનોને પણ નુકસાન થયું છે। વાહનો ખોટકાઈ ગયા છે। લોકો નોકરી ધંધાર્થે જવા માટે સમસ્યાનો સામનો કરી રહ્યા છે। કેટલાક તો પહોંચી પણ નથી શકતા કારણ કે લોકલ ટ્રેનનો ઉપયોગ મોટા પ્રમાણમાં લોકો કરતા હોય છે। હજારો લોકો દરરોજ લોકલ ટ્રેન સેવાનો ઉપયોગ કરતા હોય છે અવરજવર કરવા માટે। હવે તેના પર બ્રેક વાગી છે, એટલે જ મુંબઈની રફતાર પર પણ બ્રેક વાગી ગઈ છે। મુંબઈમાં મુશળધાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। વરસાદના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત થઈ। મહારાષ્ટ્રની લોકલ ટ્રેન સેવાઓને પણ અસર થઈ। મુંબઈને અડીને આવેલા મહારાષ્ટ્રના થાણે જિલ્લાના કસારા અને ટિટવાલા સ્ટેશનો વચ્ચેની લોકલ ટ્રેન સેવાઓ રાત્રિ દરમિયાન ભારે વરસાદ અને વૃક્ષો પડવાના કારણે સ્થગિત કરાઈ હતી। તો 3 અલગ અલગ તસવીરો જુઓ। મોડી રાત્રે જે વરસાદ આવ્યો તે મુસીબતો લઈને આવ્યો। અહીં મુંબઈવાસીઓની સમસ્યાઓ વધી ગઈ। આજે સોમવારનો દિવસ અને સ્કૂલ, કોલેજો, શાળાઓ તમામમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જતા હોય છે, પરંતુ તે વિદ્યાર્થીઓ જઈ નથી શકતા કારણ કે પાણી ભરાઈ ગયા છે। મોડી રાતથી જ વોટરલોગિંગની સમસ્યા જોવા મળી છે। હજુ સુધી પાણી ઓસર્યા નથી અને આજે નોકરી ધંધાર્થે જતા લોકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો। મુંબઈમાં 12 ઇંચ વરસાદ ખાબકતા ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। તો વરસાદના કારણે લોકલ ટ્રેન સેવાને અસર થઈ। મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું। મુંબઈ અને થાણે સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। દાદર રેલવે ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા। આઝાદનગર મેટ્રો સ્ટેશન બહાર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। ભારે વરસાદથી ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે। વિદ્યાવિહાર, ડોંબિવલી, બોરીવલીમાં પાણી ભરાયા। અંધેરી, કિંગ સર્કલ, પરેલ સહિતના વિસ્તારોમાં પણ જળબંબાકારની તસવીરો સામે આવી। આ તરફ વિલે પાર્લે વિસ્તારમાં પણ જળભરાવની સ્થિતિ જોવા મળી। મોટાભાગના અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા અને બ્રિજ જાણે કે પાણીના હવાલે થઈ ચૂક્યા છે તેવી સ્થિતિ સર્જાઈ। ઘૂંટણથી પણ ઉપર પાણી વહી રહ્યા છે અને અહીંથી જે લોકો પસાર થઈ રહ્યા છે મહા મુસીબતે અહીંથી પસાર થવાનો વારો તેમને આવ્યો છે। રસ્તા અને બ્રિજ જાણે કે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। રસ્તો અહીં જોવા જ નથી મળી રહ્યો। જળભરાવની સ્થિતિ જુઓ। અહીંથી પસાર થતા લોકો સામે પણ જોખમ એટલા માટે કારણ કે કોઈ દુર્ઘટના બને તો લોકોના જીવ પર આવી જાય। મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ ખાબક્યો, જેના કારણે ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। છતરપુરના જટાશંકર ધામમાં મુશળધાર વરસાદના કારણે સમગ્ર સંકુલ પાણીમાં ગરકાવ થઈ ગયું। પેગોડા અને મંદિર સંકુલ પાણીમાં ગરકાવ થયા। વરસાદના કારણે જટાશંકર ધામના ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા। વરસાદી માહોલમાં જટાશંકર ધામમાં ઝરણામાંથી પડતા પાણીનો
ભક્તોએ આનંદ માણ્યો હતો। બુંદેલખંડના કેદારનાથને જટાશંકર ધામ કહેવાય છે। જટાશંકર ધામ સુંદર છઠ અને પ્રકૃતિના પર્વતોથી ઘેરાયેલું છે। આ તરફ શિવપુરી જિલ્લાના અનેક વિસ્તારમાં 24 કલાકથી વરસાદ ચાલુ છે। નદી નાળાઓ છલકાઈ ગયા। છરછ વિસ્તારના 2 ડઝનથી ગામોનો પહોરી સાથેનો સંપર્ક તૂટી ગયો। પ્રશાસને નદી પર સુરક્ષા વ્યવસ્થા કરી નથી। શિવપુરી જિલ્લાના પોહારી વિસ્તારમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદના કારણે 2 ડઝનથી વધુ ગામડાઓ પ્રભાવિત થયા। આ જ વિસ્તારમાં આવેલ બાલાપાવા ધોધ પણ ધમધમી રહ્યો છે અને પ્રવાસીઓ ત્યાં આવવા લાગ્યા છે, પરંતુ જિલ્લા પ્રશાસને કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી ગોઠવી। આ તરફ ગુવાહાટીમાં પણ ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે બ્રહ્મપુત્રા નદી 2 કાંઠે વહેતી થઈ છે। સતત નદીમાં નવા નીરની આવક થઈ રહી છે। ઉપરવાસમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે બ્રહ્મપુત્રા નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વધતો જોવા મળ્યો છે। જળસ્તર સતત વધતું રહ્યું છે અને આસપાસના જે વિસ્તારો છે તેમને પણ સાવચેતી તકેદારી રાખવાની જરૂર, કારણ કે બ્રહ્મપુત્રા નદી જે દર વર્ષે છલકાતા જ આસપાસના વિસ્તારોમાં વિનાશ પણ વેરતી હોય છે, રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે અને જો હજુ વધુ વરસાદ વરસશે તો આસપાસના વિસ્તારને ખતરો ઊભો થશે। નજર કરીએ હવે અન્ય સમાચારો પર। રાજકોટથી સમાચાર। નકલી શાળા મામલે વધુ એક ખુલાસો થયો। 2 સગીર બાળાઓ શિક્ષિકા બની હતી। શિક્ષણ વિભાગની તપાસમાં ખુલાસો થયો। માસિક 3000 રૂપિયાના પગારમાં નોકરી કરતી હતી। એક સગીર વયની બાળા 8 પાસ હતી અને એક સગીર વયની બાળા ધોરણ 10માં 2 વિષયમાં નાપાસ હતી। બંને બોગસ સ્કૂલમાં અભ્યાસ કરાવતી હતી। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, આજે નકલી શાળા મળી હતી રાજકોટમાં, તેમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે, શું અપડેટ્સ? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજકોટના શિક્ષણ વિભાગ દ્વારા ગત શુક્રવારના રોજ પીપળિયા ગામ ખાતે જે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આવેલી હતી અને આ ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે બોગસ હોવાનું સામે આવતા તેને સીલ કરવામાં આવી છે। સાથોસાથ બંને જે પતિ પત્ની છે, દંપતી છે, તિવારી દંપતી, તેમના વિરુદ્ધ જાણવા જોગ જે ઇન્ચાર્જ તાલુકા પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર છે વિમલ ગઢવી, તેમના દ્વારા જાણવા જોગ ફરિયાદ છે તે પણ કોવાડવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી છે। બીજી તરફ જે શિક્ષણ વિભાગ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે તેમાં ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે 2 સગીર વયની બાળાઓ છે કે જેમની પાસેથી કામ લેવામાં આવતું હતું ને તેઓ શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હોવાનું પણ સામે આવ્યું છે। શિક્ષણ વિભાગ દ્વારા બંને જે સગીર વયની બાળાઓ છે તેમના નિવેદન નોંધવામાં આવ્યા છે। એક બાળા છે કે જે ધોરણ 8 પાસ હતી અને તે એલકેજી અને એચકેજીના જે સ્ટુડન્ટ હતા તેને અભ્યાસ કરાવતી હોવાનું છે તે સામે આવ્યું છે। બીજી એક બાળા એવી મળી આવી છે કે જે ધોરણ 10માં 2 વિષયમાં નાપાસ હતી, તેમ છતાં તે અહીં કામકાજ કરતી હતી ને તે પ્રાઇમરી ના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી હોવાનું સામે આવ્યું છે। બંનેને માસિક 3000 રૂપિયા ચૂકવવામાં આવતા હતા પગાર તરીકે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી તિવારી દંપતી દ્વારા તેમને પણ પગાર ન ચૂકવ્યો હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ શિક્ષણ વિભાગની તપાસમાં જે પીપળિયા ખાતે આજે ગૌરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે કે જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા પરંતુ તેમના નામનું રજીસ્ટર્ડ છે તે રાજકોટ મહાનગરપાલિકાના એરિયાની અંદર આવેલી 3 ખાનગી શાળાઓમાં થતું હતું, એટલે કે અભ્યાસ તેમનો નકલી શાળામાં ચાલતો હતો પરંતુ તેમના નામ છે તે અસલી શાળાની અંદર રજીસ્ટર્ડ કરવામાં આવતા હતા। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અસલી શાળાઓ વિરુદ્ધ પણ કોઈ પગલાં લેવામાં આવે છે કે કેમ તે જોવું અતિ મહત્વનું બની રહેશે। જી દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। વધુ એક સમાચાર રાજકોટથી જ પ્રાપ્ત થઈ રહ્યા છે। નવનિર્મિત બ્રિજ નીચે બ્લોક ઉખડ્યા। 9 મહિના પહેલા જ બ્રિજ બનાવવામાં આવ્યો છે। નબળા કામના કારણે બ્લોક ઉખડી ગયા। માધાપર ચોકડી પર બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। બ્લોક બદલવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે, પરંતુ હજુ 9 મહિના જ થયા છે આ બ્રિજનું ઉદ્ઘાટન થયા અને ત્યારબાદ આ સ્થિતિ સર્જાઈ છે કે બ્લોક ઉખડી ગયા। હવે ફરીથી તેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે। શહેરમાં માત્ર 9 મહિના પહેલા જ બનેલા માધાપર બ્રિજના જે બ્લોક છે તે ઉખડવાની જે શરૂ થઈ ગયું છે
દેખાવમાં તો આ જે છે બ્લોક આકર્ષક લાગે છે, પરંતુ માત્ર 9 મહિનાની અંદર તેને રિપેર કરવાની ફરજ પડી રહી છે. આપ સીધા દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે રીતના બ્લોક રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ અહીંયા રહેલા બ્લોક છે તે એકદમ ઉખડી ગયા છે. આ બ્લોક છે તે માત્ર હાથથી જે છે એ ઉખડી રહ્યા છે. આપ સીધા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે માત્ર આંગળીના ટેરવે છે તે બ્રિજ નીચે આવેલા જે બ્લોક છે તે ઉખડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જે આ બ્લોક છે તે તૂટી પણ ગયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને જ્યારે કોઈ પણ નવા બ્લોક જ્યારે કોઈ પણ નવા બ્રિજ બનતો હોય છે ત્યારે તેની ગુણવત્તાને લઈને પણ અનેક બાબતોની ચર્ચાઓ થતી હોય છે. પરંતુ આ જમીનમાં નાખેલા બ્રિજ છે, સામાન્ય રીતે આ બ્લોક છે તે કહી શકાય કે જે કોઈને ઈજા ન પહોંચે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુણવત્તા સામે 100% સવાલ ઊભા થઈ રહ્યા છે. આ જે વિસ્તાર છે અહીંયા જે છે એ લોકો વાહન પણ ક્યાંક પાર્ક કરતા હોય છે. અને આ માધાપર બ્રિજ છે કે જે રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલો છે. કરોડો રૂપિયાના ખર્ચે જે છે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. નીચે છે આ બ્લોક પાથરવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ગુણવત્તા સામે પણ સ્પષ્ટ રીતે સવાલ ઉઠી રહ્યા છે. કેમ કે જે બ્રિજ બન્યા અને લોકાર્પણ થયા અને 9 મહિના વીત્યા છે તે બ્રિજ છે તેમને માત્ર 9 મહિના બાદ જ રિપેર કરવો પડે તે પણ ક્યાંક ને ક્યાંક એક સવાલ ઉઠી રહ્યા છે. આ બ્લોકની કામગીરી છે તે ખૂબ જ નબળી થઈ હોવાનું પણ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે. કેમેરામેન કેવિન નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.